નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં અત્યારે આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો. લાસ્ટ લેક્ચરમાં આપણે જડત્વની પ્રાથમિક ખ્યાલ મેળવ્યો હતો. હવે આપણે જોવાનું છે જડત્વના ત્રણ જે પ્રકારો છે એમને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવવાના છે. એમાં સૌથી પહેલો જે પ્રકાર છે એ છે સ્થિર સ્થિતિનું જડત્વ. તો આ સ્થિર સ્થિતિનું જડત્વ કોને કહેવાય? તો કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. કે કોઈ પણ પદાર્થ છે એ જો સ્થિર સ્થિતિમાં હોય તો જડત્વના નિયમ અનુસાર એ સ્થિર સ્થિતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એમના ઉપર કોઈ બાહ્ય બળ ન લગાડવામાં આવે, કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે, ત્યાં સુધી જે તે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એમનું એક ઉદાહરણ જોઈએ તો કે સ્થિર બસમાં ધારો કે કોઈ વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક ચાલુ થાય તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ છે એ પાછળની તરફ નમી જાય છે. કોઈ બસ સ્ટેન્ડમાં બસ ઊભી છે અને તેમાં તમે ઊભા છો અને જ્યારે આ સ્થિતિને તમે જુઓ ત્યારે શું થાય? તો કે બસ અત્યારે સ્થિર છે, એમાં તમે ઊભા છો, એ પણ તમે પણ સ્થિર છો, પરંતુ અચાનક તમને ખબર ન હોય એ રીતના બસ ચાલુ થાય તો બસ ચાલુ થવાના કારણે બસ છે એ સ્થિર સ્થિતિમાંથી ક્યાં આવે છે? તો કે ગતિમાન અવસ્થામાં આવે છે, જેના લીધે તમને પાછળની તરફ થોડોક ધક્કો લાગશે અને તમે નમી જશો. આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતાં આપણા પગ કે જે બસના તળિયા સાથે સંપર્કમાં છે તે અચાનક શું થાય છે? તો કે ગતિમાં આવે છે, પરંતુ શરીરનો જે ઉપરનો ભાગ છે એ જડત્વના કારણે આ ગતિનો વિરોધ કરે છે. બસ ગતિમાં આવશે તો એ બસનું જે તળિયું છે કે જેના ઉપર તમે ઊભા છો એ તળિયું છે એ આગળની દિશામાં ગતિ કરશે, જેના લીધે તમારા પગ છે એ પણ થોડાક ગતિમાં આવશે. પરંતુ જડત્વના નિયમ અનુસાર જે તમારા શરીરનો ઉપરનો ભાગ છે કે જે પહેલેથી સ્થિર છે તે આ ગતિનો વિરોધ કરશે, જેના લીધે તમે પાછળની તરફ સહેજ નમી જાઓ છો. તો આ વાત થઈ જડત્વના પ્રથમ પ્રકાર વિશેની. ત્યાર પછી છે ગતિનું જડત્વ. તો આ ગતિનું જડત્વ કોને કહેવાય? તો કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે અને જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. જડત્વના નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો એ પોતાની ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એમના ઉપર કોઈ ત્રીજું એટલે કે અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી. એમનું એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે કોઈ વ્યક્તિ જો અચળ વેગથી સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો હોય, એ પણ કેમાં? તો કે મોટર કારમાં, અને એ સીટ પર બેઠેલો હોય તો તે વ્યક્તિ પણ મોટર કારના વેગ જેટલા વેગથી ગતિમાં હોય છે. કોઈ સુરેખ પથ છે, કોઈ એક રસ્તો છે કે જેના ઉપર એક કાર ચાલી જાય છે અને એમાં તમે બેઠા છો, તો કાર જે સુરેખ પથ ઉપર જેટલી ગતિથી આગળ વધે છે એટલી જ ગતિથી તમે પણ એમાં આગળ વધશો. જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાડીને મોટર કારને સ્થિર અવસ્થામાં આવે લઈ આવવાનો પ્રયત્ન કરે તો મોટર કારની જે સીટ છે એ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ વ્યક્તિનું જે શરીર છે એ જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે. પરિણામે અચાનક જ્યારે બ્રેક લાગે છે ત્યારે વ્યક્તિ છે એ સીટની આગળ લગાડેલા પેનલ સાથે અથડાઈને ઘાયલ થઈ શકે છે. આ પ્રકારના અકસ્માતથી બચવા માટે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા બેલ્ટ જે વ્યક્તિની શરીરની આગળ તરફની જે ગતિ છે એમને ધીમી પાડતું બળ લગાડે છે અને તેથી વ્યક્તિ ઘાયલ થતાં બચી જાય છે. શું કીધું છે અહીંયા? તો કે કોઈ એક ડ્રાઈવર છે એ કાર ચલાવે છે, તમે એમાં બેઠા છો, કાર છે એ સતત આગળ ગતિમાન અવસ્થામાં ચાલી જાય છે, તમે પણ એમની સાથે ગતિ કરો છો, પરંતુ જ્યારે અચાનક બ્રેક મારવામાં આવે ત્યારે શું થાય? તો કે કાર પોતાની ગતિમાન અવસ્થામાંથી કેમાં આવશે? તો કે સ્થિર અવસ્થામાં આવશે, પરંતુ તમે કારમાં ગતિમાન અવસ્થામાં જ છો. આમ થવાથી શું થશે? તો કે તમારું જે શરીર છે એ જડત્વના નિયમ અનુસાર આ ગતિનો વિરોધ કરશે, સ્થિર અવસ્થામાં આવવા માટેનો એ વિરોધ કરશે, જેના લીધે જ્યારે કારમાં બ્રેક લાગે છે ત્યારે તમારું શરીર છે આગળની તરફ નમે છે અને આગળનું જે કારનો ભાગ છે એમની સાથે અથડાઈ જાય છે. પરંતુ એમનાથી રક્ષણ માટે જ આપણા કારમાં જે સીટ બેલ્ટ આપવામાં આવે છે એ એટલા માટે જ આપે છે કે જેથી કરીને આવું ગમે ત્યારે
અચાનક બ્રેક લાગે તો આપણું શરીર આગળની તરફ ઝૂકીને અથડાઈ ન જાય અને આપણને ઈજા ન પહોંચે. ત્યાર પછી છે જડત્વનો ત્રીજો પ્રકાર, એ છે દિશાનું જડત્વ. કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ છે એ જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તે નિશ્ચિત દિશામાં પોતાની ગતિ છે એ ચાલુ રાખે છે, કે જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. કે કોઈ પદાર્થ છે, ધારો કે સુરેખપથ ઉપર પોતાની ગતિ કરે છે, જ્યાં સુધી કોઈ બીજા પદાર્થ દ્વારા અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી એ પોતાની દિશા છે એ ચેન્જ કરતો નથી. એ સુરેખપથ ઉપર જ ગતિ કરે છે. એમને ઉદાહરણ દ્વારા જોઈએ કે કોઈ વ્યક્તિ છે એ જો સુરેખપથ ઉપર ગતિ કરતો હોય, મોટર કારમાં સીટ પર બેઠેલો હોય, તો તે વ્યક્તિ પણ મોટર કારની જેમ જ સુરેખપથ ઉપર ગતિ કરે છે. જો મોટર કારનો ડ્રાઈવર મોટર કારને અત્યંત ઝડપથી તીવ્ર વળાંક આપે છે તો તે વ્યક્તિ વળાંકની વિરુદ્ધ દિશામાં નમી જાય છે. આ વસ્તુ તમે ફીલ કરેલી હશે કે કોઈ પણ કારમાં આપણે જતા હોઈએ, રસ્તામાં વળાંક આવે છે તો એ અચાનક વળાંક છે એ ફૂલ સ્પીડમાં જ્યારે કારનો ડ્રાઈવર વળાંક લે છે ત્યારે શું થશે, તો કે જે દિશામાં કાર વળાંક લે છે એમની વિરુદ્ધ દિશામાં તમારું શરીર છે એ નમે છે. તો આ વસ્તુ છે એ શું છે, તો કે દિશાનું જડત્વ છે એ સૂચવે છે. આમ થવાનું કારણ એ છે કે વ્યક્તિનું જે શરીર છે એ આપણે જાણીએ છીએ જડત્વના ગુણધર્મને લીધે સુરેખ પથ ઉપર પોતાની ગતિ ચાલુ રાખવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે કાર પહેલાં સુરેખ પથ ઉપર હતી તો શરીર પણ સુરેખ પથ ઉપર ગતિ કરતું હતું, પરંતુ જ્યારે મોટર કારની ગતિની દિશા બદલવા માટે એન્જિન દ્વારા મોટર કાર ઉપર જે અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવ્યું, સ્ટેરિંગ દ્વારા એમની દિશા ચેન્જ કરવામાં આવી, ત્યારે વ્યક્તિનું શરીર છે આ જડત્વના કારણે સીટ પર એક બાજુ, એટલે કે જે બાજુ વળાંક લીધેલો હોય એમની વિરુદ્ધ દિશામાં નમવા લાગે છે. ત્યાર પછી જોવાનું છે જડત્વ અને દ્રવ્યમાન. તો પદાર્થનું જડત્વ એટલે શું અને એમના વિવિધ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરો કે પદાર્થનું દ્રવ્યમાન એ તેના જડત્વનું માપ છે. તો સૌથી પહેલા જોવાનું છે જડત્વની વ્યાખ્યા વિશે. કે પ્રત્યેક પદાર્થ છે એ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણને તેનું શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે. કે કોઈ પણ પદાર્થ છે એ પોતાની ગતિની અવસ્થા જે કાંઈ છે એમાં જ્યારે ફેરફાર થાય, એમના ઉપર કોઈ બાહ્ય અસંતુલિત બળ લાગે તો એમનો વિરોધ કરે છે. જો એ પોતે સ્થિર અવસ્થામાં હોય અને એમના ઉપર બળ લાગે તો સ્થિરમાંથી કેમાં આવશે, તો કે ગતિમાન અવસ્થામાં આવશે. આવી સ્થિતિમાં એ પોતાનો વિરોધ છે એ નોંધાવશે. અથવા તો જો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય અને એમના ઉપર જો અસંતુલિત બાહ્ય બળ લાગે એમને સ્થિર કરવા માટે, તો પણ એ ગતિનો વિરોધ કરશે. તો પદાર્થનો જે આ ગુણ છે કે પોતે સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે, એમના ગુણને એમનું શું કહેવામાં આવે છે? જે તે પદાર્થનું જડત્વ કહેવામાં આવે છે. હવે દળ અને જે જડત્વ વચ્ચેનો સંબંધ છે એ જોઈએ. તો કે એક સરખા જે બાહ્ય બળો વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવા કરતાં ખાલી બોક્સને સહેલાઈથી ખસેડી શકાય છે. કે કોઈ પણ એક સરખું બાહ્ય બળ લગાડવામાં આવે તો પુસ્તકોથી ભરેલું કોઈ પણ એક બોક્સ હોય તો એને ખસેડવા માટે આપણે થોડીક વધારે તાકાતની જરૂર પડે. એના કોની કમ્પેરિઝનમાં? તો કે ખાલી બોક્સને સરકાવીએ એની કમ્પેરિઝનમાં. કોઈ એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર ગતિ કરે છે, જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઇઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરે છે. કોઈ એક ફૂટબોલ છે, હવા ભરેલો છે, તો આપણે આરામથી એને કિક મારીએ તો એ દૂર જશે, પરંતુ એવડી જ સાઇઝનો કોઈ પથ્થર છે એને આપણે જો કિક મારીએ તો આપણા પગમાં લાગશે, પથ્થર છે થોડો ઘણો ખસે અથવા તો ન પણ ખસે. સ્થિર અવસ્થામાં જમીન ઉપર પડેલા એક મેચિસના દડા અને બીજા ટેનિસના દડા ઉપર એક સરખા મૂલ્યના બળો વડે બેટથી ફટકારવામાં આવે તો મેચિસના દડા કરતાં ટેનિસનો દડો છે એ વધારે દૂર જાય છે. તો આ છે એ બધા કેના? તો કે દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ છે એ દર્શાવે છે. એક હાથલારી છે એને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય તેટલું જ બળ
જો સ્થિર ટ્રેન ઉપર લગાડવામાં આવે તો ટ્રેન ગતિમાં નથી આવતી. કોઈ રેકડી છે તો કોઈ નાનું એવું સાધન છે કે જે નાનું એવું વાહન કહી શકાય, એમને હાથલારી છે, એમને જો ધક્કો મારવામાં આવે તો એ આગળની દિશામાં ગતિ કરશે, પરંતુ જો સ્થિર અવસ્થામાં રહેલી ટ્રેન છે એમને ગતિ કરાવવા માટે ધક્કો મારવામાં આવે તો ટ્રેન સહેજ પણ નથી ખસતી. ઉપર વર્ણવેલા જે ચારેય કિસ્સા છે એટલે કે ઉદાહરણ છે એમના ઉપરથી સ્પષ્ટ છે કે જે ભારે પદાર્થો છે એમનું જડત્વ કેવું છે તો કે વધારે છે, તેથી તેઓ મૂળ અવસ્થા પોતાની જાળવી રાખે છે અને તેઓ પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ છે એ ઓછું ધરાવે છે. પણ હલકા પદાર્થોનું જડત્વ છે એ કેવું છે તો કે ઓછું છે, તેથી તેઓ સહેલાઈથી પોતાની મૂળ અવસ્થા જાળવી રાખતા નથી. કહેવાનો મતલબ શું છે અહીંયા તો કે કોઈ પણ બે પદાર્થો તમે લ્યો, એમાંથી કોઈ એક પદાર્થ ભારે અને કોઈ એક પદાર્થ વજનમાં હલકો હોય, તો જે ભારે પદાર્થ છે એ જો સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે, અથવા તો એમાં થોડો ઘણો જ ફેરફાર થાય છે, જ્યારે જે હલકો પદાર્થ છે એ પોતાની અવસ્થા સહેલાઈથી બદલી જાય છે. એ પોતાની મૂળ અવસ્થા એટલે કે સ્થિર હોય તો સ્થિર અથવા ગતિમાન હોય તો ગતિમાન અવસ્થા જાળવી શકતા નથી. આમ પદાર્થનું જે જડત્વ છે જેમ વધુ તેમ તે પદાર્થ પોતાની મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર વધુ કરે છે. એ કોઈ પણ પદાર્થ છે એમનું જડત્વ જેમ વધારે હોય એમ એ પદાર્થ પોતાની મૂળ અવસ્થા એટલે કે જો સ્થિર હોય તો એ સ્થિરમાંથી ગતિમાન અવસ્થામાં આવવા માટે વિરોધ વધારે કરે, અથવા તો એ પદાર્થનું જડત્વ જો વધારે હોય તો અને ગતિમાં હોય અને એમને જો સ્થિર કરવા માટેનો આપણા દ્વારા પ્રયત્ન કરવામાં આવે તો એમનો પણ વિરોધ કરવાનો સતત ચાલુ રાખે છે. એટલે કે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. વધુ દળ ધરાવતા જે પદાર્થ છે એમનું જડત્વ કેવું હોય તો કે વધારે, અને ઓછું દળ ધરાવતા જે પદાર્થ છે એમનું જડત્વ ઓછું હોય છે. એટલા માટે જ વધારે વજન ધરાવતા પદાર્થો છે એ કોઈ પણ બાહ્ય અસંતુલિત બળ છે એમનો પ્રતિકાર વધારે કરે છે, એમનો વિરોધ વધારે કરે છે. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે, અને કોઈ પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ દર્શાવે છે. તો આ અન્ય ઉદાહરણો દ્વારા આપણે જોયું જડત્વ અને દળ વચ્ચેનો સંબંધ. વધારે નવા ટોપિક્સ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.